પહલી ભરી રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો. પેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે રંગની હેલી, ત્રીજો રોમે રોમે લાગ્યો અને ચોથે મર્યાદા હાવ મેલી. નરસિંહ મહેતાને કીધું કે તમે ગાંડા છો, તો તમે કયો એવા. અને 3 જગ્યાએ બહુ ચોખ્ખો કરવી. એક જેને આપણા પ્રોગ્રામમાં કોઈ દી આવ્યો જ નથી, આપણે કોઈ દી મળ્યા નથી, જેનો કોઈ પરિચય જ નથી, એ આપણું મન ફાવે એવું લખે ને એનું ચિંતા નહીં કરવાની. મન ફાવું બોલે એને ખુલાસો. જેનો પરિચય જ નથી તમને, દુનિયા તમે કયો એમ બધું ન કરે સાહેબ. ભગવાન રામની હાજરી હતી તો રાવણ પક્ષમાં નહોતા એમ કયો? હોય જ. ભગવાન કૃષ્ણને હાજરી હતી ત્યારે શું તમે વધારે હો ભાઈઓ તો એકલા હતા. હો મળી એક ડાયો નહીં હોય. 100 કૌરવ હતા એમાં એક ડાયો નહીં હોય કે દુર્યોધન ભાઈ આપણે આ ખોટું કરીએ. ના, એ તો અન એવો ઓટકાર. કોની હારે બેહે છે, કોઈ બોલે તો કેવા આપણે જાણી લેવાનું ક્યાં બેહે છે, તબ તો ઈ જ બોલે. એટલે ત્યાં ચોખવટ ન કરવી, એનું ખોટું ન લગાડવું, દયા ખાવી. અને એક ગામમાં બહુ ચોખવટ ન કરવી, જે ગામમાં હોય. અને ત્રીજું કે તમારે હારે બેહનારો હોય એને હારે ચોખવટ ન કરવી. એને હારે તમે ચોખવટ કરશો ને ભાઈ બધાને એમ થાય કે આને આપણી પર વિશ્વાસ નહીં હોય તો આપણે આગળ મીડો ચોખવટ કરવા. એમ મીરાને ખોટું ન લાગે, નરસિંહ મહેતાને ખોટું ન લાગે. અમે ત્યારે જ ત્યાં વાડીએ બેઠા ત્યારે વાત થતી હતી, સનાતનનો કોઈ વાળવાકો ન કરી શકે સાહેબ. સનાતન ધર્મ એવો હરણાકસ વખતે જે કે કોણ હશે, કોઈ પ્રહલાદના પક્ષમાં નહીં. એક વ્યક્તિ પૃથ્વીના ગોળા ઉપર બચ્યો હતો, એનું નામ હતું પ્રહલાદ. બોલો ખેંચીને મારી નાખે સાહેબ હરણાકસ. કે વિષ્ણુનું નામ નો રહેવા દઉં મારી હાજરીમાં. પણ જ્યાં સત્ય સમજાઈ જાય, આમાં શું છે, આપણી સામે ઘણા ઉપાડા બહુ લે પછી કે માવતરની આજ્ઞાનું પાલન ભગવાન રામે કર્યું, તો માવતરનું આજ્ઞાનું પાલન કરે એ માણસ મહાન થાય. તો પ્રહલાદે ક્યાં કર્યું? ના. મીરાબાઈએ એમના પતિ રાણા ભોજનું અવસાન થયું અને ગાદીએ રાણા વિક્રમ બેઠા. પછી આ પીડા પછી ચાલુ થઈ કે મીરાબાઈ હવે મેવાડમાં ન રહેવા જોઈએ. અને ભક્તગણ એના એટલા બધા વધી ગયા હતા એટલે એને આ લોકો જાહેરમાં કાંઈ અથવા તો કોઈ હુકમથી કરી શકે એવું નહીં કે કોઈ પણ બાને એનું અવસાન થાય એટલે આ ઝેર ને સાપ ને આ બધું મોકલતા. પછી મીરાબાઈ પત્ર લખે છે તુલસીદાસજીને, સમકક્ષ છે ત્યારે તુલસીદાસજીની હાજરી. મારી આ પરિસ્થિતિ છે, હવે મારે શું કરવું? કારણ કે ભાગુ તો ભૂમિકા લાવી એ આવે. ત્યારે તુલસીદાસજી વિનય પત્રિકામાં છે, તુલસીદાસજી કહે છે કે હે મીરાબાઈ, પ્રહલાદે બાપને તજી દીધો, ભરતે માને તજી દીધી. તમને જે સત્ય લાગે તો કોઈ પણ હોય, બલીએ ગુરુને તજી દીધો. લ્યો કે ગુરુજી વાત સાચી તમારી, પણ તમે અહીંયા સત્ય નથી. કે પણ તને ભોળવવા કોઈ આવ્યો છે વામન રૂપ ધારણ કરીને, કારણ કે એને જ ગોતું કેદું નો ના તમે યજ્ઞમાલી ઉભા ન થઈ શકો. અને હકીકત સાહેબ, જોઈ બલી ઉભા ન થાય યજ્ઞમાંથી, છેલ્લી આહુતિઓ બાકી હતી તો અવિચળ રાજ મળે. પૃથ્વીનો ગોળો રહે ત્યાં સુધી જો યજ્ઞ પૂરો થયો તો અત્યારે આપણે રાજા બલી હોત.
અને બલી પાછા જેવા તેવા નહીં, પ્રહલાદના દીકરાના દીકરા, પ્રહલાદના દીકરા વિરોચનના દીકરા મહારાજ બલી. કુળ છે એ દૈત કુળ છે, પણ પ્રહલાદ થી પરિવારમાં ફેરફાર થઈ ગયો. અને મહારાજ બલી એમ કહે છે કે મારો દાદો પ્રહલાદ, મારો બાપ વિરોચન, આપ મારા કુળ ગોર છો, મારા કુળ ગુરુ છો, તમારું બધું જ્ઞાન લઈશ, પણ મારા હરિના કોઈ ખોદણી કરે એ મને મેળ નહીં આવે. તો તુલસીદાસજીએ કીધું કે તેણે બલીએ ગુરુને તજી દીધું, વિભીક્ષણે ભાઈને તજી દીધું. એક એક કુટુંબના નામ લઈ છો તો મીરાબાઈ તમે મેવાડ તજી ગયો તો કઈ નવાઈ નથી. અને પછી મીરાબાઈ દ્વારકા વયા ગયા. વાત આ છે, પણ એને ભરોસો ભજનનો છે. વાત આ પછી બધા હવે એ જ્યાં જાય છે આપણે નહીં, આપણી ઉપર આપણે ભરોસો. તો ગામ ગોકીરામાં આપણા ફેર શું છે? જ્યાં વિશ્વાસ આવી જાય, જ્યાં ભરોસો આવી જાય. આપણી પરિસ્થિતિ શું છે સાહેબ? આપણને તો કુતરા કરતા માણામાં ભરોસો નથી રહ્યો. બોલો, એક સંત બેઠેલા બાપુ, એટલે મંડળ જાય ને અમુક મંડળ, સેવાભાવી નહીં પણ મંડળ હોય, એ જેને કમંડળ આરે કાંઈ લેના દેના નથી. કમંડળ વગેરેના મંડળ કે બાપુ કેટલા વર્ષથી કહું કે તમારું દૂધ કયું છે? તું કઈક બીજું પીને આવ્યો લાગે, દૂધ આવું ના પૂછાય યાર. જાત ને પૂછીએ, સંત કી પૂછ લીजिए, જ્ઞાન મોલ કરો તલવાર કા પડા रहन दो मयान. એટલે મહાત્માજી બેઠેલા એને કીધું બાપુ આમ कह रहे बेटा हम तो बहुत पुराने हैं. કે બાપુ વાત સાચી, પણ આમ કેટલા વર્ષથી ભેગ, કેટલા વર્ષથી બાપુ અત્યારે આ શું કહેવાય બાપુ એને, આમાં કેટલા વર્ષથી? એમ कि बेटा 60 साल हो गया, 80 वर्ष की उम्र है, 20 साल का था तो हम कुंभ में गए थे और वहां से हमको बस दीक्षा ले लिया. 12 साल गुरु की आज्ञा का पालन किया, मंडल में रहा. अच्छा, 60 वर्ष थी आमा बापू. ओ भगवान में, अरे बेटा नहीं मिला है. तो પછી હું 60 વર્ષથી તમે આમ ભલામણા ભગવાન નો મળ્યા. 22 વર્ષ બાપુ ભણીએ ને નોકરા નો મળે બનતે. આમાં પાછા ગણ્યાની બહુ હોય અને ઈ પાછો હાવ ગામનો ઉતાર હોય. હા, પાડીસ આવી ગઈ, સાળું થઈ ગયું હોય, ના તો ન હોય. अरे बापू इतनी साल हो गया आपको भगवान नहीं मिला. तो પછી बापू भैया नहीं. देख भाई, हमको तो नहीं मिला, लेकिन है तो सही, છે તો ખરો ને. અમારી પરંપરામાં, સંત પરંપરામાં કોકને તો મળ્યો છે. ઓલા વધારે કીધું ત્યારે બાપુ એને ગામડાનો દાખલો દીધો સાધુએ, કે કોઈના ઘરે રાતે ચોર આવે, એ ગરધણીનો કૂતરો જાગી જાય અને ચોરને ભસે અને ચોર ભાગે એટલે એની પાછળ કૂતરો દોડે, તા ગામના કૂતરા તમામ જાગી જાય. અને ઓલો કૂતરો ભોંતો ભોંતો જાતો અહીંયા બધાય કૂતરા એની પાછળ ભોંતા ભોંતા જાય ને. કે હા, તક ચોરને જોયો કોને? તક ગરધણીના કૂતરા. ગામના કૂતરા, ગામના કૂતરા તો ઓલો ભેહો એટલે કે કૂતરા ને ભરોહો છે કે હશે તો જ ભેહો હશે, આપણે એની આરે જાવું જોવે. તો મારો સાધુ ભજન કરતો એની ઉપર તમને ભરોસો નથી ભલામણ? એ અમથો બોલતો હશે, અમથી વાણી નીકળી છે એના માલી, એને જો આજ એટલો જ ભરોસો લાગી જાય
દરેક ઝાડની ઝાડની ડાળીઓ થાંભલ્યું નથી થતી હો. એ તો ખીલા ખાવાની, ગામો ગામ પછી કહ્યું ના ઘા ખાવાની તેવડો હોય. આ થાંભલ્યું ઓછા ઘા ખાધા છે. અમુક ઘા ખાઈ ખાઈને થાકી જાય ને ત્યારે એને ભજનમાં ખોડાવવાનો વારો આવતો હશે, ત્યારે એને યજ્ઞમાં ખોડાવવાનો વારો આવતો હશે. અને તેથી થાંભલ્યું એમ કહેતી હશે કે અમારો ભવ અમે તરી ગયા, અમે ખીલા ખાધા, અમે ઊંધી કોશીઓ પાણાના એઠાણ નાખી નાખીને જે ધરીબા છે એમને. આગળ બહુ સરસ વાત કરી લાખણસિંહભાઈ કે આ મરેલા ઢોરના ચામડાને મેળ કરવામાં એને બહુ સરસ દાખલો દીધો. પેલા મારો તો શું થાય? પણ બે હથોડી મારે ને તું 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 તો આને જો બે ત્રણ હથોડી મારવી પડે. આ તો જીવતા સાંભળા છે, કેમ મેળમાં લેવાશે? એ બજરંગદાસ બાપા આ પરગણું આપણું એક સંત એક વિસ્તારમાં આવી જાય. બગડાણા આવેલી એટલું આખું, પણ આપણા આખા વિસ્તારને આવો વાલા, બેહો વાલા, ચા પીધા વગર ન જાતા વાલા. એક સાધુ ના આશ્રમમાં જાનારા માણસોને જો માણા એટલો પ્રેમ કરતા હોય, તમે કલ્પના તો કરો. હાલીને જાવ છો બાપા, બગડાણા જાવ છો, અહીંયા ચા પીતા જાઓ. આ ગાન તું કર્યું કોણે? બાપાના નામે. એની ગેરહાજરી છે. વિચારોથી તમે કેટલી જગ્યાએ જઈ શકો બેઠા બેઠા. આપણી જ વાત કરીએ. તમે ઘડીક મારી વાડીએ જઈ આવો, ઘડીક તળાજા જઈ આવો, જઈ આવે ને બેઠા બેઠા. આમાં ચોખવટ કરવા જેવી ક્યાં છે? કે તમે જો પગ વગરના હાલીને ત્યાં વયા જતા હો તો મહાપુરુષ સમાધિમાં બેઠો બેઠો તમારા કામ ન કરે. શું તમે વાત કરો છો? આ એનો ચોખ્ખો પુરાવો છે કે આપણે અહીંયા બેઠા બેઠા જો વિચારાથી જે મિત્રોને ત્યાં આપણે ચા પાણી પીધા હશે, જ્યાં જમ્યા હશું, જેવી યાદી થાય તો એનો આખે આખું મકાન તમારા ચિત્રમાં આવી જાય. જે ખાટલે બેઠા છો એ ખાટલો, જે ઝાડવે બેઠા છો એ ઝાડવાની નીચે એ ચિત્ર તમને યાદ આવી જતું હોય અને તમે માનસિક ત્યાં જી આવતા હો તો ભજન કરેલો મહાપુરુષ એટલે જ એમ કે મેં બાપાને કાલે અહીંયા જોયા, અમારે ઘરે જોયા. તમે વિચારથી જઈ શકો છો. એ શરીર નથી તો એ જઈ શકે છે, પગ નથી તો એ જઈ શકે છે. એટલે જે પગ વગરનું ચાલી શકે, કાન વગર સાંભળી શકે, આંખ વગર જોઈ શકે. આપણે બેઠા બધામાં ઈ તેવડ છે પછી, પણ આપણે ખબર નથી સાપ ક્યાં છે. આંખ વગર નથી જોવા તો એમ કહો તમે આ હુઈ જાવ ગોદડા ઓઢીને પછી સપના કોણ મારો બાપો જોવા આવે? પણ એ ભાગ હોય તો હારા સપના આવે હો. નગર કે એ મેર્યો એ જાગે તા પરસે રેમ છે ગડકાઈ વાંચ્યું તો પણ ત્યાં ક્યાં કોઈ દી દૂધના ભોખરા કોઈને ધીર્યા તો એવું આવો મહેમાન એવું સપનું આવે ભલા મને. તો આંખ વગર જોઈ શકાય છે, એ વાત નક્કી છે. બસ એની વસ્તુ જો ગુરુની કૃપા થાય તો તમે બેઠા બેઠા જોઈ શકો છો. હો જી રે હરિની હાથડીએ મારે રોજનું હઠ
હાથડીએ મારે રોજનું હટાણું. સલાહ નથી દેતો બધાય, તમે બધાય મોટા કલાકારો બેસતો. હવે અમારે પાછું શું થાય, માઇન્ડ હળવું હળવું ગાતા શીખતા હોય, પણ હંમેશા જે ગાતો હોય એની વાહે વગાડવાનું છે. કોઈ બકાલ થઈ જતું હોય તો એને કેમ પાછા માન આપીને ભેગા લઈ લેવા. શ્રાવણ મહિનો છે, ધીરે ધીરે ઉપરની જાણે ભગવાન મહાદેવની જટામાલી ગંગા આમ છૂટા પીડ્યા હોય અને ઝીણા ઝીણા અમીના છાટણા આવતા હોય. આ શ્રાવણ છે ને એ આસરવાનો મહિનો છે. અત્યારે જો તમે નદીમાં પૂર આવે ને એ ડોળું ન આવે, એ બધું આહાડમાં ભૂકા નીકળી ગયા હોય. એમ આપણે થાતું ઓલું હોય ને ત્યારે બધું હોય ગળાયા અંદરના આપણા વે. હું પહેલી વાર પ્રોગ્રામ જો નાથભાઈ તો ચશ્મા પહેરીને ગયો હતો, આડી આમ સાલ નાખેલી, કારણ કે પેલો મે હતો ને. પણ શ્રાવણનો મે મધર્યો હોય, ઝરણા ફૂટી ગયા હોય અને આસુ તેલ જેવું આસરીને પાણી આવતું હોય. એટલે આ મહિનો શ્રાવણિયા સારાઈ જરે ઈજારા કે ઈજારા ગામની પેરી પટોળા રંગ ચોળા ભમે ચોળા ભામની સંગાર સજે રૂપ રડે ભૂલ સજે ભામની ભરપૂર જોગન માય વામન કહે રાત કાનને જી કહે રાજા કાનને. એટલે આ મહિનામાં જેટલું કીર્તન થઈ જાય, જેટલું શ્રવણ થઈ જાય, જેટલું સંભળાઈ જાય એ આજીવન કાયમ આવે. એક રાજા હતા, સવારના પોરમાં એની અટારીએ બેઠા બેઠા દાંતણ કરતા હતા. સવારમાં વાળવા વાળા થોડુંક મોડું થઈ ગયું, મોં હુંદડું થઈ ગયેલું. ગામને શેવાડે રહેનારા બે માણસો, એકની કાંખમાં હુંડલો રહી ગયેલો છે ઊંધો અને એકની કાંખમાં હાવણો રહી ગયેલો છે. બે ઝપટ ફેરે ન્યાલી આમ પસાર થયા અને રાજા આમ બેઠેલા દાંતણ કરતા હતા. ભલે ઉગ્યા બાણ બાણ લવ તમારા બામણા મરણ જેવડે લગ માણ રાખજે કાશે પર આવું. અને એમાં બે જણા અહીંથી નીકળ્યા, રાજાનું ધ્યાન એના ઉપર ગયું.
ઓલા માણા ધ્રુજી ગયા, હાય હાય કે અહીંથી આપણે હવારમાં નીકળાય નહીં અને રાજાને આપણે અફકન કરાવ્યા. આપણે નાનું માણા, નાનું વરણ, આપણે રાજાને અફકન કરાયા. પાછી વેળ કરીને બાવડું પકડી બાઈને અને માણા પાછો ફર્યો. રાજાએ જોઈ લીધું, પણ આને હેરડા પડી ગયા કે આજ આપણી સલામતી નથી. આ હેરીએ કોઈ દી ના હાલ્યા, આજ પહેલી વાર હાલ્યા અને એ મોડું થઈ ગયું એટલે જટ દિન હાલવા માટે અહીંથી હાલ્યા. ઘરે જઈ અને આ ઝૂંપડામાં જઈ બારણાની હાકળ સડાવી બે માણા બેહી ગયા. આ બરોબર હવાપોર દી ચડ્યો. કાયમના ક્રમ પ્રમાણે મહારાજા તૈયાર થાય. એકડે ઠાઠ જા કચેરી ભરાણી. અન મહારાજાએ કીધું છે કોઈ હાજર? જી મહારાજ. જાઓ ફલાણા ભાઈને અહીંયા બે માણસને બોલાવી લાવો. ઓલાના બિચારાને હજી આમ જીવ દે તાળવે ચડી ગયેલો, હેઠો બેઠો નહોતો. અન દરવાજો ખકડાવ. ચોકીદારો જા, અલે દરવાજો ખોલ. કોણ બાપા? રાજની કચેરીના માણસો છે. આ તો આનો જીવ જાય એટલો જ. અરે જો બેનું ને, હાલો બાપા આવ્યો. હાજર કરે. અંદાતાને ઘણી ખમા, અમારા ઠાકરને ઘણી ખમા. હજી રાજા કઈ પ્રશ્ન પૂછે ન પૂછે અગાઉ મીડિયા કાકલોતી કરવા. બાપુ માફ કરજો, ભુવાને કહેતો હતો અમારે થોડું મોડું થઈ ગયેલું, આપ જાગી ગયા એ અમને ખબર નહીં મહારાજ, નહીતર અમે કોઈ દી તમારો દી બગાડવા અમે આ ન આવીએ. અમારા માણા મોઢા જોવે તો કોકનો દી બગડે. તમે તો અમારા અંદાતા છો. લાખોના દી બગડે તો હાલે, પણ લાખોના પાલનહારનો દી બગડે ઈ ન હાલે બાપા. આજ પછી અમે આવે કારે ભૂલ નહીં કરીએ. અમને માફ કરો. મહારાજાનું મરક 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 મોઢું મરકે છે. શું બોલ્યા બેટા? બાપુ તમારો દી બગડે ને એમ? તમારું મોઢું કોઈ હવારમાં જોવે, તમારા કોઈ હકન લે તો એનો દી બગડે. હા બાપુ, મારું મોઢું જોવે ને રાજા કહે છે મારો હકન થાય ને, અરે બાપુ એનું તો અભિરે ભરાય. તો તમે મારું હવારના પરમાં મોઢું નથી જોયું? જોયું ને બાપુ? મેં તમારું મોઢું જોયું, તમે મારું મોઢું જોયું. હું નિર્ભય બેઠો છું અને તમે બે ધ્રુજો છો તો મોઢું હારું કોનું? મહારાજા કહે છે દી મારો બગડ્યો તમારો? અરે અંદાત આવું ન કયો. ના બેટા, તો તમારો દી બગડ્યો કહેવાય. મારા મોઢા જોઈએ જો તમને ભય લાગે તો. અને મહારાજે હુકમ કર્યો કે હવાના પોરમાં તમે મારું મોઢું જોયું કે નહીં? તા મારી પહેલા કોઈનું મોઢું જોયું હતું? ના બાપુ, તમારું જ મેં મોઢું જોયું. તો તમારો દી સુધરવો જોવે કે નહીં? મારું મોઢું જોવે માણા તો એનો દી નહીં, એનો ભાવ સુધરવો જોવે. હું રાજા છું અને હવે તમારો ભાવ ન સુધારું તો હું રાજા ન કહેવાઉં. આ બે માણાને એક એક જોડી લુગડા આપો, એક એક જોડી કપડા આપો આને, અને હો હોના મોર આપો. અને જાઓ બેટા, 1 મહિના માટે તમારે પૂરી રજા છે. મારા રાજના બીજા માણસો સફાઈ કરશે. તમે બે જણા 1 મહિનો હરો ફરો, આનંદ કરો. હો કોરી, હવે એ સમયમાં હો કોરી એટલે 1 કરોડ થાય. હો બાપુ, બે ને કોરી આપી, એક એક જોડી નવા કપડા આપ્યા, બે ઘેરે ગયા. એલા કે સતેદાણો કમાવટ કરી. હો બાપ, આપણે હાલ ભજનિયા કરીએ, આપણી નાયતને તેડા કરીએ, રૂડા ભોજનિયા કરાવીએ અને આપણા ગુરુડાવને બોલાવીએ. બાપુ આમંત્રણ દેવા બે જણા નીકળી ગયા, નાયત તેડું કર્યું.
આમાં શું થાય બીજા હેરડા મળે પડે હાલે બીજાના નાચના હા હજાર ચડી ગયા અને આને આપ્યા કોને આવા લુગડા કોને આપ્યા ને આ ફેર ક્યાંથી થઈ ગયા ને તમે ગાડી લ્યો ને એટલે છોકરાઓ સ્પીડ જોવે કે આની સ્પીડ કેટલી આવે પછી દીકરી કે ઘરના જે હોય એ કલર જોવે બરોબર અને અમુક ગામના છે ને એ ફેર જોવે કાઢ્યા ક્યાં થઈ હપ્તા ભરવાળા હપ્તા ભરે હાકવા વાળા હાકે રાખડજીભાઈ એક બીજો જોક બહુ સારો કીધો કહું તમને છોકરાને એના બાપાને એના છોકરાએ કીધું બાપા ઓડી ગાડી આપો મને ચાવી આપો ઓડીની મારે તળાજા સુધી જવું હોય તેને બાપાએ કીધું કાલે ચાવી તળાજાની ભાવનગર સુધી જા કારણ કે ઓલી તો 200ની સ્પીડની ગાડી એટલે બાપાએ એટલું કીધું સાંભળ બેટા મારા આશીર્વાદની સ્પીડ હોવાની છે અને એનીથી વધારે આકે મારા આશીર્વાદ તારી ગાડીને આંબી નહીં કે અને તું પછી મોરથી ગમે અહીંયા શીખી દે એમાં મારો બેલ નહીં આવે સારી વાત કરી એટલે બધા આવ્યા ખરા પણ સંશોધનમાં મંડાઈ ગયા કેમ ઓલા નરસિંહ મહેતાના બાપના હરાજમાં બધા આવ્યા પણ તે કે આને મોટા વેપારીને માર્યો લાગે હો કોકને ઓના વાસણમાં જમવું એટલે પાછા છેલ્લે એવું કીધું બાપા યાર ઉઠ કેવું કોઈ નથી હવ ના વાસણ હવ લેતા જાજો અને એ નાગરી નાચે જે બાપુ ધોઈચામાં જે બાપુ જે ઠામડા નાખ્યા આ વાહે નાખ્યા કોકને ડાળું ટીંગાતી જાય ડાળુના રગેડા થતા જાય કોકના વળી લાડવાન બટકા પડતા જાય પછી નો કોઈ કીધું મોટા વેપારી માર્યો લાગે માણો બહુ સારો આની જેવો કોઈ વરો ન કર્યો એને કલ્પના નહોતી કે આપણે દેવાના ગામ ચિંતા કરે છે અહીંયા સંતોના હામી હાલે છે અને આ બે માણસ ઉલ્લી ઉલ્લી બેહણ્યું લેવો તેરી વળાવી સંતોને ઘરે આવો ને મારી શેરીએ પતરાવું ફૂલાવાલમ ઘરે આવો ને પણ એક થી ઝાડ લાગી પેટમાં ત્યાં જઈને કોણી મારી કૂદો હું અરે કે અમને રાજાએ રાજી કર્યા તા કે જેને આપ્યા તમારો બાપ ઠપાટ મારીને લઈ લે પણ આ બેયનો જવાબ દેજો એ કે ઠપાટ મારીને અત્યારે ભલે લઈ લે આ કૂદી લેવું ઈ પાછું લઈ શકશે ખરા આજે મોજ કરી લેવા તાળી પાડી લેવું ઈ કોઈ લઈ શકશે ખરા મંડપ વાળા મંડપ લઈને વયા જાહે માઇક વાળા માઇક લઈને વયા જાહે પણ આજે તબલાની થાપીઓ આરે જે આપણે બે તાળીઓ પાડી લીધી ઈ કોઈની કેવડ ખરી લઈ જાહે કાલ માયા આયર પાસે કાઈ ન હોય પણ આ સ્વાહા કર્યું ક્યાં કોઈ લઈ જવાનો છે મારો બાપ ઈ ભરોસો હોવો જોઈએ એમ રાજા છે ઈ મુરલીધર છે આપણે એના સફાઈ કાઢવા વાળા છીએ આ એક એક જોડી કાયા રૂપી આપી છે અને હો વરો હોના મોર જેવા આપ્યા છે મારા બાપ આમાં બહેણ્યું મરાય એટલી મારી લેજો પણ કોક દી ભાવે કભાવે હગન લઈ લો તો મેળ આવે વાત આ છે ભાઈ આ હો વરહના હોના મોર કાયા રૂપિયા એક એક જોડી લુગડા છે અહીંયા તમે ન બદલાવી શકો આ એક જોડીમાં રોડવાનું છે બાપ હા એ આમાં બહેણ્યું મારી લેજો બહુ મોજ આવશે
એકાદશી ની રાત હે રાજા રામ રામ રામ